અઠવાડિયે તમને પાસ્તા ડિશિસમાં ઘણા બધા વેરિએશન્સ મળવાના છે અને સાથે સાથે પાસ્તામાંથી જ તૈયાર થતી ડિશિસ પણ મળવાની છે. તો ચાલો આજે પણ શીખીએ વધુ એક ડિશ. કૃતિબેન, પાસ્તા વિથ સોસ એ તો તમે શીખ્યું, હવે નેક્સ્ટ શું છે? શેલ પાસ્તા સલાડ છે. સેલેડ બનાવવાના છે. ઓકે. અને સેલેડમાં જે મુખ્ય ગણી તેનું ડ્રેસિંગ હોય છે જેનો ટેસ્ટ સૌથી વધારે છે, તો કેવા ટાઈપનું ડ્રેસિંગ? આપણે યોગર્ટ દહીંના મસ્કાનું ડ્રેસિંગ લીધું છે, સાથે ફુદીનો છે, મીઠું છે, મરી છે. ખૂબ ટેસ્ટી સલાડ છે. અચ્છા, કેટલી વારમાં રેડી થશે? 15 મિનિટ લાગશે. ઓકે. અને કોઈ પ્રિપરેશન કરવાની છે એમાં? પાસ્તા બોઇલ કરી રાખવાના છે, વેજીટેબલ્સ થોડા પાર બોઇલ કરી રાખવાના. અને કયા પ્રકારના પાસ્તા લીધા છે? શેલ શેપ મેં કીધું એમ, કોન્ચેગ્લે રેગાટે, જે છીપલા ટાઈપના શેપના આવે છે એ પાસ્તા લીધા. કોડી જેને કહેવાય છે એ શેપના. ઓકે, સ્ટાર્ટ કરીએ તો? હા, પહેલા આપણે ડ્રેસિંગ બનાવી લઈએ. દહીંને બાંધી અને એનો મસ્કો તૈયાર કરેલો છે. ઓકે. અબાઉટ 200 ગ્રામ જેવું દહીં લીધું છે. એમાં આપણે બોઇલ કરેલા કોર્ન 1 કપ, ગાજર જસ્ટ અ ટિંચ ઓફ કલર માટે 1 ટેબલ સ્પૂન જેવા. ગાજરને બાફીને લઈએ છે? હા, બાફીને લીધા છે. અડધી પોણી ચમચી જેવું મરી લેવાનો છે, મરી પાવડર. મીઠું સ્વાદ પ્રમાણે. પાસ્તામાં બોઇલ કરતી વખતે લીધું હોય તો ધ્યાન રાખવાનું, એ પ્રમાણે થોડું ઓછું લેવાનું. ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન. સલાડના ડ્રેસિંગમાં ઓલવેઝ ઓઇલનો ઉપયોગ જે થતો હોય એ ખાસ કરવો જોઈએ, કારણ કે એ તમે એડ કરો એટલે પાણી નથી છૂટતું. જે નોર્મલી આપણે સલાડમાં પાણી છૂટી જાય ને આખું મીઠું ને બધું સલાડને સોફ્ટ કરી નાખે, ક્રિસ્પીનેસ બી જળવાઈ રહે અને ટેક્સચર એક સરસ લસ્ટર આવી જતું હોય. એટલે તેલને લેવા પાછળનું રીઝન આ છે. હા, કોથમીર ઝીણી સમારેલી, થોડું ફ્યુઝન કરેલું છે. અધરવાઇઝ તમારે એકદમ ઓથેન્ટિક જ કરવું હોય તો તમારે કોથમીર ને ગાજર નહીં લેવાના, કોર્ન નહીં લેવાના. આપણે અહીંયા અત્યારે મળતા હોય જે વેજીટેબલ્સ એનો ઉપયોગ કરીએ તો વધારે સારું. અડધો કપ જેવી લીધી છે કોથમીર. અબાઉટ 2 ટેબલ સ્પૂન જેવો ઝીણો સમારેલો ફુદીનો લીધો છે. દહીં સાથેનું ડ્રેસિંગ છે એટલે એકદમ અલગ કોમ્બિનેશન થશે. આને ઠંડુ જ સર્વ કરવાનું હોય છે? હા, એકદમ આમ ચીલ્ડ કરીને સર્વ કરવાનું છે તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. અને પાસ્તા અને વેજીટેબલ્સ એ બેનું પ્રપોર્શન કેટલું રાખીએ છીએ સેલેડમાં? અબાઉટ વેજીટેબલ્સ ને ડ્રેસિંગ જે બનાવીએ એ પણ 1 કપ જેવું થવું જોઈએ, અને પાસ્તા બોઇલ જે તમે લો એ પણ 1 કપ. ઇક્વલ પ્રપોર્શન હોય તો આ શેલ શેપ છે એટલે અંદર સ્ટફિંગ સારું એવું પાસ્તામાં થઈ જાય છે. અચ્છા, એટલે સરસ ટેસ્ટ આવે છે. ડ્રેસિંગ રેડી થઈ ગયું છે. ગેસ ઓન કરી દઈએ. 1/2 ટીસ્પૂન ઓલિવ ઓઇલ લઈએ છે. ઓકે. અત્યારે તમે દહીંના મસ્કાનો ઉપયોગ કરીને ડ્રેસિંગ રેડી કર્યું છે. તમે કહો કે 200 ગ્રામ દહીં લીધું છે, બાંધીએ છે પછીથી એની ક્વોન્ટિટી કેટલી થઈ જાય છે? લગભગ 125 ગ્રામ જેવો મસ્કો મળતો હોય છે. પાણીનો ભાગ કાઢી નાખીએ. ઓકે. અને અત્યારે શું રેડી કરી રહ્યા છે? પાસ્તા આપણે જસ્ટ થોડું ગાર્લિક ફ્લેવર માટે ટોસ કરી રહ્યા છીએ. ઓકે. ગેસ બંધ કરી દઈશું મારે. આના અંદર આપણે અડધી ટીસ્પૂન ડિહાઇડ્રેટેડ ગાર્લિક નો પાવડર લઈએ છીએ. તમે ક્રશ કરીને લેવું હોય તો પણ લસણ લઈ શકો, પણ આ એકદમ સરસ ફ્લેવર આપે છે. ઓકે. લસણનો પાવડર છે એટલે બહુ એને કુક કરવાની જરૂર નથી. એમાં આપણે પાસ્તા એડ કરી દઈશું. 1 કપ કોન્ચેગ્લે બાફેલા પાસ્તા. સેમ આગળ આપણે કીધું એ જ મેથડથી 6 ગળું પાણી લઈ અને ઉકળતા પાણીમાં પાસ્તા એડ કરીને બાફી લેવાના છે. ઓકે. વીટ બેઝ પાસ્તા લીધા છે? હા, વીટ બેઝ લીધા છે. હવે તો ખૂબ ઇઝીલી વીટ બેઝ પાસ્તા દરેક શેપના પાસ્તા માર્કેટમાં મળી રહે છે. હા, પાસ્તા એકચ્યુઅલી હવે બહુ જ નોર્મલ ડાયટમાં આવી ગયા છે.